हेलो विद्यार्थी मित्रों, केम छो? आपणे आजे एन्थाल्पी फेरफार, जुदा जुदा प्रकारनी एन्थाल्पी फेरफार छे। एन्थाल्पी फेरफार एटले खरेखर उष्मामां थतो फेरफार छे। ए एन्थाल्पी फेरफार विषे वातो करीशुं। आपणे गई वखते उष्माधारितानी चर्चा करी। डेल्टा एच अने डेल्टा यू નું માપન તમે કેવી રીતે કરી શકો એની આપણે થોડીક વાત કરી। હવે એક વસ્તુ યાદ રાખજો, આપણે શું કીધેલું? ઉષ્માધારિતાનું સૂત્ર શું હતું ભાઈ? Q into delta T। આવું હતું ને આપણે? C બરાબર Q upon delta T। ચલો આમ લખીએ એટલે પછી બદલી નાખીએ। C બરાબર Q upon delta T એટલે Q બરાબર શું થાય? C into delta T। આ Q ડેલ્ટા H બરાબર Q P લખતા હતા અચળ દબાણે, અને આ અચળ કદે। પછી આ બી વસ્તુ તમને ખબર છે કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે શું થશે ભાઈ? ડેલ્ટા H અને ડેલ્ટા U અથવા Q નું મૂલ્ય હંમેશા ધન હોય, અને ઉષ્મા શેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H, ડેલ્ટા U અને Q નું મૂલ્ય એની સંજ્ઞા કેવી હોય ભાઈ? માઇનસ હોય। ઓકે, ચાલો આના ઉપરથી આપણે એક દાખલો લઈ લઈએ। કોયડો છે તમારો 6.6, કોયડો છે 6.6। ચલો કોયડો શું કહે છે કે 1 ગ્રામ ગ્રેફાઇટ છે, 1 ગ્રામ ગ્રેફાઇટ ને 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે બોમ્બ કેલોરીમીટરમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે છે। એટલે તમારી પ્રક્રિયા આવી છે। આ બાળવામાં આવે છે ત્યારે પ્રક્રિયા ઉષ્માશેપક છે। બોલો, ઉષ્માશેપક હોવાથી નિશાની કેવી હશે ભાઈ? ડેલ્ટા એચની સંજ્ઞા અથવા ક્યુની સંજ્ઞા કેવી હોય? શેપક માટે માઇનસ હોય। તમને આવું કીધું છે 298 થી 299 કેલ્વિન તાપમાન વધારવામાં આવે છે। ઉષ્માધારિતા 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન છે। ઉષ્માધારિતા C 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન આપ્યું છે તમને। તો 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે એન્થાલ્પી ફેરફાર શોધો। બોલો, એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા H આપણે શોધવાનું છે। શરૂઆત કરીએ। આપણે જાણીએ છીએ કે ઉપર સૂત્ર લખી દીધું છે, Q બરાબર બોલો શું છે? C ઇન્ટુ ડેલ્ટા T છે ભાઈ। આ સૂત્ર આપણે લખ્યું। તમે અહીંયા V લખો તો ડેલ્ટા U આવશે, QP લખો તો ડેલ્ટા H આવશે। બરાબર છે ભાઈ? ચાલો હવે અહીંયા તમને C ઉષ્માધારિતા આપી છે 20.7 ગુણ્યા તાપમાનમાં કેટલો વધારો કરવાનો છે ભાઈ? 298 થી 299, એટલે 299 માઇનસ 298 કેલ્વિન, એટલે 1 માં વધારો કરીએ છીએ એટલે 20.7 જ રહેશે ભાઈ। 20.7 તમારું રહેવાનો જવાબ।
કિલો જૂલ પ્રતિ 1 ગ્રામની વાત ચાલે છે, પ્રતિ ગ્રામ. હવે શું કરીશું ભાઈ, તમને ખબર છે કે ભાઈ 1 ગ્રામ ગ્રેફાઇટના દહનથી કેટલી ઉષ્મા જોઈએ? 1 ગ્રામ ગ્રેફાઇટના દહનથી કેટલી ઉષ્મા મુક્ત થાય? ચલો હવે જુઓ, આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શેપક છે, એટલે આ ઉષ્મા શું થશે? મુક્ત થશે. મુક્ત થશે એટલે ઉષ્મા શેપક પ્રક્રિયા થશે. ઉષ્મા શેપક પ્રક્રિયા માટે સંજ્ઞા કેવી થશે ભાઈ? માઇનસ થશે. પ્રક્રિયા ઉષ્મા શેપક હોવાથી ક્યુ અથવા ડેલ્ટા એચ ની સંજ્ઞા કેવી બને ભાઈ? ઋણ બને. આ ગ્રામ છે એટલે 1 ગ્રામ. બોલો, 1 ગ્રામ ગ્રેફાઇટ ના દહનથી કેટલી ઉષ્મા મુક્ત થાય ભાઈ? 20. આ માઇનસ નો અર્થ શું સમજો? ઉષ્મા મુક્ત થાય છે એટલે 1 ગ્રામ. આમ 1 ગ્રામ ગ્રેફાઇટ ના દહનથી -20.7 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે. માટે રકમમાં શું કીધું છે ભાઈ? ડેલ્ટા એચ નો એકમ કિલો જૂલ પ્રતિ મોલ છે, એટલે 1 મોલ ગ્રેફાઇટના દહનથી જે ઉષ્મા મુક્ત થશે એને એન્થાલ્પી ફેરફાર કહેવાય. ખરેખર 1 મોલ પદાર્થના દહનથી મુક્ત થતી ઉષ્મા. અહીંયા તમને 1 ગ્રામ ગ્રેફાઇટના દહનથી આટલી ઉષ્મા મુક્ત થાય છે. આપણે 1 મોલ ગ્રેફાઇટ, 1 મોલ ગ્રેફાઇટ એટલે કેટલા ગ્રામ કાર્બન કહેવાય અથવા ગ્રેફાઇટ કહેવાય? 12 ગ્રામ. 1 મોલનું દળ એના પરમાણ્વીય ભાર અથવા આણ્વીય ભાર જેટલું હોય છે, એટલે 1 મોલ એટલે કે 12 ગ્રામ ગ્રેફાઇટના દહનથી કેટલી ઉષ્મા મુક્ત થાય એને આપણે ડેલ્ટા એચ કહીશું. એટલે ડેલ્ટા એચ બરાબર -20.7 ગુણ્યા 12/1. બરાબર છે? આનું તમે સાદરૂપ આપશો તો કેટલું થશે ભાઈ? 2.48 ગુણ્યા 10^2 કિલો જૂલ પ્રતિ મોલ થઈ ગયું. જો મોલમાં આવી ગયું, 1 મોલમાં. હવે આપણે ડેલ્ટા યુ શોધવો હોય દાખલા તરીકે તો બી તમારું આનું આ જ આવશે ભાઈ, કારણ કે આ પ્રક્રિયા માટે, આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી કેટલો છે? આ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજીનું મૂલ્ય એનપીજી માઇનસ એનઆરજી. વાયુરૂપ નિપજના મોલ 1 છે, ઓછા વાયુરૂપ પ્રક્રિયકનો મોલ 1 છે. આ ઘન છે ગ્રેફાઇટ. આ 1 ઓછા 1 0 હોવાથી ડેલ્ટા એચ બરાબર શું થાય ભાઈ? ડેલ્ટા યુ થાય. માટે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ બરાબર -2.48 ગુણ્યા 10^2 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, માઇનસનો અર્થ યાદ રાખજો, પ્રક્રિયા ઉષ્મા શેપક છે. આ માઇનસની સંજ્ઞાનો અર્થ આટલી ઉર્જા મુક્ત થાય છે. બરાબર? પછી આવે છે તમારે આવો જ દાખલો, સ્વાધ્યાયનો 6.11.
6.11 શું કહે છે ભાઈ? કાર્બન ડાયોક્સાઇડનું દહન કરવાનું છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડનું શું કરવાનું છે ભાઈ? દહન કરીએ ત્યારે -393.5 કિલો જૂલ ઉર્જા મુક્ત થાય છે. આની જેમ જ કાર્બનનું દહન કરો છો, કાર્બન ડાયોક્સાઇડ બને છે -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. આટલી ઉષ્મા શું થાય છે ભાઈ? મુક્ત થાય છે. એટલી ઉષ્મા મુક્ત થાય છે. કાર્બન અને ઓક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2 બનાવવા મુક્ત થતી ઉષ્મા ગણો. ઉષ્મા ગણવાની છે. 35.2 ગ્રામ કાર્બનનું દહન થાય ત્યારે. બોલો આ સમીકરણ પરથી આ કેટલા મોલ છે? 1 મોલ, 1 મોલ, 1 મોલ. ચાલો, 1 મોલ નું વજન કોના બરાબર હોય? એના આણ્વીય દળ. એટલે આ 16 દુ 32 ગ્રામ કહેવાય. કાર્બન 12 ગ્રામ કહેવાય. એટલે 12 ગ્રામ કાર્બન એ 32 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો 44 ગ્રામ શું થાય ભાઈ? CO2 ઉત્પન્ન થાય. એટલે તમે આમ ઊંધું લખી શકો ભાઈ કે 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા આટલી ઉષ્મા મુક્ત થાય છે. બરાબર છે? આમ 44 ગ્રામ CO2 મેળવવા 393.5 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે. માટે રકમમાં આપણને આપ્યું છે 35.2 ગ્રામ CO2 મેળવવા કેટલી ઉષ્મા મુક્ત થશે? તો 35.2 ગુણ્યા 393.5 ભાગ્યા 44 બરાબર -314. આટલી ઉષ્મા મુક્ત થશે. 8 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય. તો સમીકરણ પરથી તમે જોઈ શકો 44 ગ્રામ CO2 મેળવવા માટે આટલી ઉષ્મા મુક્ત થાય. તો રકમમાં આપણને કેટલી આપી છે ભાઈ? 35.2. આ રકમ મુજબ છે. તો આટલી ઉષ્મા મુક્ત થશે. ક્લિયર દોસ્તો? ચાલો, પછી આવે છે જુદા જુદા પ્રકારની એન્થાલ્પી ફેરફાર. હવે એન્થાલ્પી ફેરફાર. ડેલ્ટા એચ જુદા જુદા પ્રકારની એન્થાલ્પી ફેરફાર છે. પહેલા પ્રક્રિયા એન્થાલ્પી કોને કહેવાય? પેલી કઈ છે ભાઈ? પ્રક્રિયા એન્થાલ્પી. ડેલ્ટા એચ તો ખરો, પણ અહીંયા આર લખું છું. રિએક્શન એટલે સ્મોલ આર એટલે રિએક્શન.
પ્રક્રિયા એન્થાલ્પી. તો પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહીશું. પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહે છે. પ્રક્રિયા એન્થાલ્પી ની સંજ્ઞા શું કીધી ભાઈ આપણે? ડેલ્ટા આર એચ. ડેલ્ટા આર એચ છે. હવે આ જે પ્રક્રિયા એન્થાલ્પી જે છે, પ્રક્રિયા એન્થાલ્પી નીચેના સૂત્રથી શોધી શકીએ, દર્શાવી શકીએ. શોધી શકાય કેવી રીતે ભાઈ? આ રીતે ડેલ્ટા આર એચ બરાબર નિપજો. કોઈ પણ પ્રક્રિયા તમે લખો તો પ્રક્રિયકોમાંથી શું બને ભાઈ? નિપજ. આ પ્રક્રિયા છે. આના માટે મારે ડેલ્ટા આર એચ લખવું છે, શોધવું છે. તો કેવી રીતે શોધીશું ભાઈ? નિપજની જે એન્થાલ્પી જે છે એ નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. એટલે ડેલ્ટા આર એચ બરાબર શું લખીશું ભાઈ? નિપજોની એન્થાલ્પી નો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી નો સરવાળો. ટૂંકમાં નિપજોની એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો તમે શું કરો ભાઈ? બાદ કરો. એટલે આમ પણ લખાય, સમેશન કહેવાય. સરવાળાની સંજ્ઞા છે આ સમેશન. બરાબર છે? સમેશન એઆઈ એચ નિપજો માઇનસ સમેશન બીઆઈ એચ પ્રક્રિયકો. તો આમ પણ લખો તો લખી શકો છો. સમેશન એટલે સરવાળાની સંજ્ઞા છે. આ એઆઈ અને બીઆઈ શું છે ભાઈ? તો આ એઆઈ જે છે એ નિપજો ના મોલ છે. બીઆઈ એ પ્રક્રિયકોની આગળ જે તત્વયોગમિતીય ગુણાંક જેને કહીએ છીએ એ મોલ છે. બરાબર? દાખલા તરીકે એક ઉદાહરણ લખીએ તો તમને વધારે ખ્યાલ આવે. ટૂંકમાં મોલ સંખ્યા આપણે આગળ લખવાની. મોલ સંખ્યા ક્યાં લખવાની ભાઈ? આપણે આગળ. આ એઆઈ અને આ બીઆઈ જે છે એ જે તે પ્રક્રિયક કે નિપજની આગળ ના મોલ છે. દાખલા તરીકે CH4 મિથેનનું દહન કરવાથી આપણને CO2G વત્તા H2OL મળે છે, લિક્વિડ મળે છે. ચલો, આ પ્રક્રિયા જે છે અહીંયા તમારે ભૌતિક સ્થિતિ લખવી હોય તો લખી શકો. જી લિક્વિડ માટે બોલો મારે ઉપર પ્રમાણે ડેલ્ટા આર એચ નું સૂત્ર લખવું છે. તો શું કરીશું ભાઈ? નિપજ આ બે છે, એની આગળ મોલ સંખ્યા લખવાની. એક જ છે એટલે લખો કે ના લખો કંઈ ફરક ના પડે. એટલે એક લખો તો ચલો ડેલ્ટા એચ ઓફ CO2G વત્તા બીજું કોણ છે? બે છે, બે પાણી એટલે બગડો આગળ લખે ડેલ્ટા એચ ઓફ H2OL ઓછા પ્રક્રિયકો. પ્રક્રિયકોમાં એક મિથેન છે,
1 ડેલ્ટા એચ ઓફ CH4G વત્તા 2 ડેલ્ટા એચ ઓફ O2G. બરાબર. એટલે તમે અહીંયા એચ ના લખવું હોય તો તમે ડેલ્ટા એચ લખો, આમ પણ લખાય. હા, ડેલ્ટા એચ નિપજો, ડેલ્ટા એચ પ્રક્રિયકો. અને આગળનો આંકડો જુઓ, અહીંયા મેં 2 મોલ લખ્યા છે, અહીંયા પ્રક્રિયક બાજુ આ 2 O2 હતા એટલે મેં આગળ મોલ લખ્યા છે. ટૂંકમાં આગળનો આંકડો એ શું સૂચવે છે? મોલ છે. ટૂંકમાં નિપજોની એન્થાલ્પીનો સરવાળો ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો કરશો તો તમને ડેલ્ટા આર એચ મળે. અને પ્રક્રિયક કે નિપજની આગળ તમારે શું લખવાના ભાઈ? આંકડા લખવાના છે. પછી પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી, બીજું પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એની સંજ્ઞા છે ડેલ્ટા એચ ઉપર આમ માઇનસ સંજ્ઞા લખવાની સર્કલમાં. ચલો, તો પ્રક્રિયાની એન્થાલ્પી પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે. પ્રક્રિયાની એન્થાલ્પી પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે છે તેના ઉપર આધાર રહેલો છે. કોઈ પણ પ્રક્રિયાની શું કીધી ભાઈ? પ્રક્રિયાની એન્થાલ્પી પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે. હવે પહેલાં તો પ્રમાણિત શબ્દ તમને વાપરાયો છે એટલે હું પહેલાં તો પ્રમાણિત સ્થિતિઓ તમને લખી આલું. પ્રમાણિત સ્થિતિઓ $298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ છે. પ્રમાણિત સ્થિતિઓ કઈ છે? 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણને આપણે પ્રમાણિત સ્થિતિ કહેવાની છે. એટલે જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય, પ્રમાણિત સ્થિતિ અથવા તો પ્રમાણિત અવસ્થા, પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર. બરાબર. એટલે તમારી વ્યાખ્યા આપીએ તો તમે આમ બહુ સરસ રીતે વ્યાખ્યા આપી શકો. જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે મળતા ફેરફારને, ઉર્જામાં થતા ફેરફારને પ્રમાણિત એન્થાલ્પી કહીશું. ત્યારે મળતા એન્થાલ્પી ફેરફારને શું કહીશું ભાઈ આપણે? પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. સંજ્ઞા ઉપર માઇનસ નિશાની કહે છે. સાવ સિમ્પલ થઈ ગઈ. જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો પ્રમાણિત
અવસ્થામાં હોય, પ્રમાણિત અવસ્થામાં હોય એટલે કે આટલું તાપમાન અને દબાણ ધરાવતા હોય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને મળતા એન્થાલ્પી ફેરફારને આપણે શું કહીશું ભાઈ? પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. ઉદાહરણ આપીએ. દાખલા તરીકે પ્રવાહી ઇથેનોલ જે છે એ પ્રવાહી અવસ્થામાં 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે શુદ્ધ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. એની અવસ્થા કઈ છે ભાઈ? પ્રવાહી. દાખલા તરીકે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે ઇથેનોલ નું શુદ્ધ સ્વરૂપ કયું છે ભાઈ? પ્રવાહી છે. ચલો લોખંડની વાત કરીએ. લોખંડ શુદ્ધ સ્વરૂપમાં 500 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે શુદ્ધ સ્વરૂપમાં હોય છે. 500 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે લોખંડ આયર્ન નું શુદ્ધ સ્વરૂપ કયા સ્વરૂપે છે ભાઈ? ઘન છે. ઘન છે. બરાબર છે. એટલે આ જે ઇથેનોલ જે છે એ એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને છે. લોખંડ જે છે એમાં રહેલા ઘટક તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને છે. બરાબર છે. તો આપણને એ વખતે જે એન્થાલ્પી ફેરફાર મળે છે જેને આપણે શું કહીશું ભાઈ? પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અથવા તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહીશું. ક્લિયર દોસ્તો? એટલે પદાર્થની પ્રમાણિત અવસ્થા નિશ્ચિત તાપમાને અને દબાણે તેનું શુદ્ધ સ્વરૂપ છે એમ પણ કહી શકો. શું કીધું ભાઈ? ટૂંકમાં પદાર્થની પ્રમાણિત પદાર્થની પ્રમાણિત અવસ્થા પદાર્થની પ્રમાણિત અવસ્થા નિશ્ચિત તાપમાને અને 1 બાર દબાણે પદાર્થનું શુદ્ધ સ્વરૂપ છે એમ પણ તમારે કહેવું હોય તો કહી શકો. દબાણે પદાર્થનું શુદ્ધ સ્વરૂપ છે. મેં કીધું ને એ પ્રમાણે કે ભાઈ 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે ઇથેનોલનું શુદ્ધ સ્વરૂપ છે. કયા સ્વરૂપે? પ્રવાહી. અને 500 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે આ એટલા માટે અહીંયા મેં નિશ્ચિત તાપમાન લખ્યું. બંનેમાં દબાણ 1 બાર છે પણ અહીંયા તાપમાન 500 છે, અહીંયા 298 છે. તો ઇથેનોલનું શુદ્ધ સ્વરૂપ પ્રવાહી ફોર્મમાં છે, લોખંડનું શુદ્ધ સ્વરૂપ ઘન છે. બરોબર. ચલો પછી પરિવર્તન દરમિયાન એન્થાલ્પી ફેરફાર. હવે પદાર્થનું સ્વરૂપ બદલાય. પરિવર્તન એટલે પદાર્થ ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી બાષ્પમાં થાય, કાં તો ઘનમાંથી ડાયરેક્ટ બાષ્પમાં થાય. ત્યારે એન્થાલ્પી ફેરફાર કેવી રીતે થાય છે એની આપણે થોડીક વાત કરી લઈએ. બરાબર છે. કલા રૂપાંતરણ દરમિયાન, રૂપાંતરણ એટલે પરિવર્તન. બરાબર છે.
પરિવર્તન દરમિયાન એન્થાલ્પી ફેરફાર. ચાલો, હમણાં જ આપણે કીધું કે ભાઈ જુદા જુદા સ્વરૂપમાં આપણે રૂપાંતર કરવાના છે. એમાં આપણે પહેલા પ્રમાણિત ગલન એન્થાલ્પી, પ્રમાણિત ગલન એન્થાલ્પી, ફ્યુઝન ડેલ્ટા એચ તો લખીએ આ રીતે. જો ઉપર આ નિશાની પ્રમાણિત સ્થિતિમાં છે, આ ઉપર માઇનસ નિશાની જે લખીએ છીએ એચ ઉપર એ પ્રમાણિત સ્થિતિમાં છે. ફ્યુઝન એફયુએસ બરાબર છે. એની સંજ્ઞા શું છે ભાઈ? ફ્યુઝન. ચલો, સાવ સિમ્પલ છે. આપણે પ્રમાણિત સ્થિતિમાં તો રાખવાનું છે, એટલે કે તાપમાન અને દબાણ ફિક્સ રાખ્યું, અચળ રાખ્યું છે. એટલે અચળ તાપમાને અને દબાણે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવા જરૂરી ઉષ્માના ફેરફારને આપણે પ્રમાણિત ગલન એન્થાલ્પી કહીશું. બરાબર છે. અચળ તાપમાને અને દબાણે, અચળ તાપમાને અને દબાણે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવા જરૂરી, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવા જરૂરી ઉષ્માને ગલન એન્થાલ્પી કહે છે. બરાબર છે. ગલન એન્થાલ્પી કહીશું. દાખલા તરીકે ઘનનું પ્રવાહી, હું ઘન બરફ લઉં છું, એનું મારે પ્રવાહી H2O લિક્વિડ માં રૂપાંતર કરવું છે, તો ઉષ્મા મારે શું કરવી પડે ભાઈ? આપવી પડે. બરાબર છે. એટલે આ જે પ્રક્રિયા જે છે ગલન એન્થાલ્પી ની સંજ્ઞા પ્લસ આવશે. ઉષ્મા શોષક પ્રક્રિયા, કિલો જૂલ પ્રતિ મોલ. પ્રતિ મોલ ના લખવું હતો, મોલ ઇન્વર્સ લખો, વસ્તુ એકની એક જ છે. ક્લિયર ભાઈ? તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જે ઉષ્માની જરૂર પડે છે, જેને આપણે ગલન એન્થાલ્પી કહીશું. એટલે તમારે બરફની ગલન એન્થાલ્પી કેવી હોય તો કેટલી કહેવાય ભાઈ? બરફની ગલન એન્થાલ્પી એટલે બરફને આપણે પીગાળવાનો છે. પીગાળીને બરફમાંથી શું બનાવવાનું છે ભાઈ? આપણે પ્રવાહી બનાવવાનું છે. બરફની ગલન એન્થાલ્પી કેટલી કહેવાય ભાઈ? 6 કિલો જૂલ પ્રતિ મોલ છે, એમ કહી શકો. તો આ પ્રમાણિત ગલન એન્થાલ્પીની વાત કરી ઘનમાંથી પ્રવાહીમાં. ચલો, બીજું આવે છે, એટલે તમારે એકચ્યુઅલી વ્યાખ્યા જો આપી હોય ને, પ્રમાણિત શબ્દ વાપર્યો છે, એટલે જો વ્યાખ્યા આપી હોય તો 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાં ગલન થતા અથવા તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થતા એની સાથે સંકળાયેલી એન્થાલ્પીના ફેરફારને ટૂંકમાં 1 મોલ ઘન પદાર્થ, આ એક છે ને, ટૂંકમાં 1 મોલ ઘન પદાર્થ ને તેની શેમાં રૂપાંતર કરવું છે ભાઈ? પ્રમાણિત અવસ્થામાં એક મોલ ઘન પદાર્થને તેની
પ્રમાણિત અવસ્થામાં ઘનમાં અવસ્થામાં થી ગલન થતા એન્થાલ્પીના ફેરફારને થતા તેની સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી કહીશું. પ્રમાણિત ગલન એન્થાલ્પી. અથવા એક મોલ માટે વાત કરે ને તો એને મોલર પણ કહેવાય. મોલર ગલન એન્થાલ્પી એમ પણ કહેવાય, અથવા મોલર ગલન એન્થાલ્પી કહે છે. સાવ સિમ્પલ થઈ ગયું. એક મોલ પદાર્થ લેવાનો, એ એક મોલ પદાર્થનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરીએ છીએ, ઘનનું પ્રવાહીમાં ગલન કરીએ છીએ ત્યારે જે કંઈ એન્થાલ્પીનો ફેરફાર થાય છે એને આપણે ગલન એન્થાલ્પી કહીશું. પછી બીજી જે છે એ મોલર બાષ્પાયન એન્થાલ્પી. મોલર બાષ્પાયન એન્થાલ્પી, વેપોરાઇઝેશન. ડેલ્ટા એચ VAP કહેવાય. એટલે જેમ આ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કર્યું એમ ત્યાં શું કરીશું ભાઈ, પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર કરવાનું છે. આ જેમ ગલન એન્થાલ્પી એ ઉષ્મા પ્લસ હોય તો કઈ કહેવાય, ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એમ મોલર બાષ્પાયન એન્થાલ્પી પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર કરવું હોય તો પણ મારે ઉષ્મા આપવી પડે, એટલે એ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એમ કહેવાય. એટલે એક મોલ પ્રવાહીને અચળ તાપમાને અને અચળ દબાણે બાષ્પાયન કરવા માટે જરૂરી ઉષ્માને મોલર બાષ્પાયન ઉષ્મા કહેવાય. એટલે આની જેમ અચળ તાપમાને અને દબાણે શેનું રૂપાંતર ભાઈ, આ ઘનનું પ્રવાહી, એમ અહીંયા દબાણે પ્રવાહીનું બાષ્પમાં, પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને આપણે શું કહીશું, બાષ્પન એન્થાલ્પી. બાષ્પન એન્થાલ્પી કહીશું. દાખલા તરીકે આપણે પ્રવાહી પાણી છે, એમાંથી મારે બાષ્પમાં રૂપાંતર કરવું છે વાયુમાં, ત્યારે ઉષ્મા શું કરવી પડશે ભાઈ, આપવી પડશે. ચલો આપવી પડે એટલે પ્લસ VAP વેપોરાઇઝેશન એન્થાલ્પી 40.79 આપવી પડે કિલો જૂલ પ્રતિ મોલ. આટલી ઉષ્મા આપો તમે પાણીને તો એનું રૂપાંતર શેમાં થઈ જાય ભાઈ, બાષ્પમાં થઈ જાય. એટલે આની પણ, એટલે તમારે આમ લખવું હોય, આમ પાણીની બાષ્પન એન્થાલ્પી કેટલી કહેવાય ભાઈ, 40.79 કિલો જૂલ પ્રતિ મોલ છે. આ પણ કેવી પ્રક્રિયા છે ભાઈ, ઉષ્મા શોષક છે. એટલે આની જેમ સેમ ટુ સેમ લખીએ છીએ આપણે, આની જેમ વ્યાખ્યા આપણે આપી છે. તો જથ્થો કેટલો લેશો તમે, 1 મોલ. એટલે 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને અને અચળ દબાણ હેઠળ
બાષ્પમાં કરવા માટે જરૂરી ઉષ્માને, બરાબર છે, 1 મોલ પ્રવાહીને 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને અને અચળ દબાણે, શેમાં ભાઈ? બાષ્પમાં રૂપાંતર કરતા મળતા એન્થાલ્પી ફેરફારને અથવા તો રૂપાંતર કરવા માટે જરૂરી એન્થાલ્પી ફેરફારને બાષ્પન કહે છે. બાષ્પન એન્થાલ્પી કહે છે. કઈ ભાઈ? મોલર. ચલો, મોલર શબ્દ એટલે 1 મોલ માટે વાત કરી, એટલે મોલર બાષ્પન એન્થાલ્પી કહીશું. ક્લિયર દોસ્તો? પછી તમારે ઉર્ધ્વપાતન એન્થાલ્પી આવી છે, સબ્લિમેશન. પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી ત્રીજી. ડેલ્ટા H માઇનસ SUB સંજ્ઞા. એટલે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવું હોય ગલન એન્થાલ્પી, પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવવું હોય બાષ્પન એન્થાલ્પી. એ જ પ્રમાણે ઘનનું ડાયરેક્ટ બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી એન્થાલ્પીને આપણે શું કહીશું ભાઈ? ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહીશું. બરાબર? એટલે શું કહીશું? 1 મોલ ઘન પદાર્થનું 1 મોલ ઘન પદાર્થનું અચળ તાપમાને, 1 મોલ ઘન પદાર્થનું અચળ તાપમાને અને અચળ દબાણ અથવા તો પ્રમાણિત દબાણ હેઠળ, અચળ તાપમાને અને 1 બાર દબાણે, અચળ તાપમાને અને 1 બાર દબાણે ઉર્ધ્વપાતન અને 1 બાર દબાણે ઉર્ધ્વપાતન સાથે સંકળાયેલી ઉષ્મા ના ફેરફારને શું કહીશું ભાઈ? પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી સબ્લિમેશન માઇનસ કહે છે. બરાબર છે? ઘનમાંથી ડાયરેક્ટ, દાખલા કે CO2 સૂકો બરફ, ઘન CO2, બરાબર છે? સૂકો બરફ જેને કહીશું એની સૂકો બરફ અથવા તો CO2 સોલિડ ની 195 તાપમાન, અચળ તાપમાન આટલા કે તાપમાને અને દબાણ તો કેટલું રાખવાનું છે? 1 બાર દબાણે સબ્લિમેશન ઉષ્મા 24.2 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર છે ભાઈ? સૂકા બરફ માટે કેટલી છે સબ્લિમેશન એન્થાલ્પી? કેટલી કીધી ભાઈ? એના માટે 25.2 છે, 25.2 છે. અને આ જ પ્રમાણે કપૂરની, જેને નેપ્થેલિન કહીશું ભાઈ, એની 73 છે. એની કેટલી છે ભાઈ? 73. તથા કપૂર અથવા નેપ્થેલિન
ની સબ્લિમેશન એન્થાલ્પી બરાબર. તો તમે સૂકા બરફને તમે આટલી ઉષ્મા આપશો ને ભાઈ, આટલી ઉષ્મા આપશો 25.2, તો એ સૂકા બરફનું ઘનનું ડાયરેક્ટ બાષ્પમાં રૂપાંતર થાય. કપૂર નેપ્થેલિનને તમે 73 કિલો જૂલ ઉર્જા આપશો તો એ ઘનનું ડાયરેક્ટ રૂપાંતર શેમાં થશે ભાઈ? બાષ્પમાં. અને ઉર્ધ્વપાતન એટલે ઘનમાંથી ડાયરેક્ટ બાષ્પમાં રૂપાંતર થાય અને આપણે ઉર્ધ્વપાતન કહીશું એન્થાલ્પી. ઓકે, ચાલો પછી આવે છે આપણે આ એન્થાલ્પી ફેરફારની માત્રા જે છે એ પદાર્થમાંના આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાની પ્રબળતા ઉપર રહેલો છે. શું યાદ રાખો ભાઈ? એન્થાલ્પી ફેરફારની માત્રા, એન્થાલ્પી ફેરફારની માત્રા કોની પર આધાર રાખે ભાઈ? પદાર્થના આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાની પ્રબળતા ઉપર રહેલ છે. એન્થાલ્પી ફેરફારની માત્રા કોની પર રહેલી છે ભાઈ? પદાર્થના આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓની પ્રબળતા ઉપર રહેલ છે. દાખલા તરીકે આપણે પાણી અને એસિટોનની વાત કરીએ તો દાખલા તરીકે પાણીમાં H બંધ બને છે, હાઇડ્રોજન બંધ બને છે ભાઈ. એટલે પાણીની પ્રવાહી સ્થિતિમાં, પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ ને કારણે, બરાબર, હાઇડ્રોજન બંધને કારણે પાણીના અણુઓને શું કરે છે ભાઈ? જકડી રાખે છે. તેઓ એકબીજાને જકડી રાખે છે. જ્યારે એસિટોનમાં દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ જે છે એ નિર્બળ હોય છે. માં દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ નબળી હોય છે. આથી તમારે પાણીનું બાષ્પાયન કરવું હોય અને એસિટોનનું બાષ્પાયન કરવું હોય તો એસિટોનનું બાષ્પાયન ઇઝીલી થઈ જાય, કારણ કે એમાં નિર્બળ પારસ્પરિક ક્રિયાઓ છે. બરાબર છે? એટલે 1 મોલ પાણીની બાષ્પ કરવા માટે, બરાબર, 1 મોલ પાણીની બાષ્પ કરતા 1 મોલ એસિટોનની બાષ્પ કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. 1 મોલ પાણીની બાષ્પ કરવા કરતાં 1 મોલ એસિટોનની બાષ્પ કરવા ઓછી ઉષ્માની જરૂર પડે છે.
1 મોલ પાણીની બાષ્પ કરતા 1 મોલ એસિટોનની બાષ્પ કરવા ઓછી ઉર્જાની જરૂર પડે છે. એટલે કોની બાષ્પાયન એન્થાલ્પી ઓછી હશે ભાઈ? એસિટોનની. એટલે પાણી માટે બાષ્પાયન એન્થાલ્પી 40.79 છે. જ્યારે એસિટોન માટે એના કરતા કેવી છે ભાઈ? ઓછી છે, 29.1. ટૂંકમાં પાણીમાં H બંધથી પાણીના અણુઓ એકબીજા સાથે પ્રબળ આકર્ષણથી જકડાયેલા છે, બરોબર? એટલે એને બાષ્પમાં રૂપાંતર કરવું હોય તો મારે વધારે ઉષ્માની જરૂર પડે. જ્યારે એસિટોનમાં પારસ્પરિક ક્રિયાબળો નિર્બળ છે, નબળા છે. આથી મારે એસિટોન જે પ્રવાહી જે એસિટોન જે છે એનું મારે રૂપાંતર બાષ્પમાં કરવું હોય તો એમાં ઓછી ઉષ્માની જરૂર પડે. ટૂંકમાં પાણીમાંથી મારે બાષ્પ બનાવે તો વધુ ઉષ્માની જરૂર પડે અને એસિટોન પ્રવાહીમાંથી એની બાષ્પ બનાવવા માટે મારે પાણીમાં વધારે જરૂર પડે, બરાબર છે? ફરીથી પાણીમાં પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર કરવા માટે વધુ ઉષ્માની જરૂર પડે, જ્યારે એસિટોનમાં પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. ચાલો છેલ્લો એક કોયડો છે 6.7. શું કહે છે ભાઈ? એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર ભીનું છે, પાણીવાળું છે, એનું વજન 18 ગ્રામ છે. 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે? આંતરિક ઉર્જા તમારે 100°C તાપમાને ગણવાની છે. તમને પાણી માટે VAPH બાષ્પાયન એન્થાલ્પી આપી છે 40.66 અને ડેલ્ટા યુ શોધવાનો છે, આંતરિક ઉર્જામાં ફેરફાર શોધવાનો છે. પાણીનું વજન જે શરીર ઉપર ચોંટેલું છે એનું વજન 18 ગ્રામ તમને આપ્યું છે રકમમાં. 200°C તાપમાને આપણે શોધવાની છે તમારે આંતરિક ઉર્જાનો ફેરફાર. ચાલો શરૂઆત કરીએ. સાવ સિમ્પલ છે. જુઓ, આપણે પાણીમાંથી બાષ્પ બનાવવાનું છે. જી બાષ્પાયન એન્થાલ્પી આપી છે 40.66 કિલો જૂલ પ્રતિ મોલ આપેલી છે ભાઈ. હવે તમે સમીકરણમાં જોઈ શકો છો કે રકમમાં 18 ગ્રામ પાણી આપ્યું છે ને, એટલે આપણે 18 ગ્રામ પાણી 18 ગ્રામ પાણીના મોલ શોધી કાઢીએ. પાણીના મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. આપણને પાણીનું વજન આપ્યું છે 18, પાણીનું આણ્વીય દળ 0.18, એટલે 18 ગ્રામ પાણીની ફિલ્મ શરીર ઉપર છે, એટલે કે 1 મોલ પાણી છે, 1 મોલ પાણી છે. હવે આપણને ખબર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા NGRT, આ સૂત્ર આપણને ખબર છે. માટે ડેલ્ટા U બરાબર, આને સૂત્રણ કરતા બનાવતા આ બાજુ આવે ડેલ્ટા H માઇનસ ડેલ્ટા NGRT. ચાલો, એટલે આપણે ડેલ્ટા NG શોધવી પડશે ભાઈ. આ પ્રક્રિયા જે છે ને લિક્વિડમાંથી વાયુ, બોલો આના માટે ડેલ્ટા NG શું થશે? સૂત્ર શું છે? વાયુરૂપ નિપજના મોલમાંથી વાયુરૂપ પ્રક્રિયકના મોલને બાદ કરવાના.
વાયુરૂપ નિપજના મોલ 1 છે, પ્રક્રિયકમાં લિક્વિડ છે એટલે ના વાયુના જ ગણવાના. ચલો ડેલ્ટા એનજી પણ આપણને 1 મળી ગયો. ચલો ડેલ્ટા એચ રકમમાં આપણને આપ્યો છે 40.66. ડેલ્ટા એનજી આપણને 1 મળી ગયો. આરની કિંમત કેટલી લઈશું? જુઓ તમને ડેલ્ટા એચની કિંમત કિલો જૂલમાં આપી છે એટલે આરની કિંમત પણ આપણે કિલો જૂલમાં લઈશું ભાઈ. 8.314 ગુણ્યા 10 માઇનસ 3. બરાબર, આની કિંમત જૂલમાં લીધી. 8.314 ગુણ્યા 10 માઇનસ 3 અને તાપમાન 100°C તાપમાને કીધું છે ભાઈ. 100° તાપમાને ડેલ્ટા યુ શોધવાનો છે એટલે 100 + 273 373. બસ આનું તમારે સાદું રૂપ આપવાનું છે. બરાબર છે, સાદું રૂપ આપશો તો છેલ્લે 37.56 જવાબ આવશે કિલો જૂલ પ્રતિ મોલ. ક્લિયર દોસ્તો? તો આજે આપણે બધા એન્થાલ્પી ફેરફારની વાત કરી. આવતી વખતે આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વાત કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.